જય મહારાજ મિત્રો, અત્યારે આપણે સરદાર પટેલ કોમર્સ હાઈસ્કૂલમાં આપણે અત્યારે ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે અને આપણા જયમીન સાહેબ મહેતા જે મારુતિ ટ્રસ્ટ ચલાવી રહ્યા છે, એમણે ઘણું બધું કર્યું છે. સાહેબ, આજના ઇવેન્ટ વિશે થોડી માહિતી આપો. આજે આનંદની વાત છે કે સરદાર વલ્લભભાઈ પટેલ જે શાળામાં પોતે ભણ્યા અને જે શાળાનું સમારકામ કરવાની અમને તક મળી કે આ 1921માં બનેલી ઇમારત જ્યારે 103 વર્ષની હતી ત્યારે અમે એનું સમારકામ કરાવ્યું અને આપ જે નજરાણું જોઈ રહ્યા છો તે અમને આનંદ છે કે અમે સફળતાપૂર્વક અમારું કાર્ય પાર પાડી ચૂક્યા છે. એ પણ 103 વર્ષ જૂની ઇમારતને તોડ્યા વગર તેને એવું સ્ટ્રેન્થ આપવી કે આવનારા બીજા 100-150 વર્ષ તે ઇમારત અડીખમ ઊભી રહે, તેનો અમને આનંદ છે. અને સાથે સાથે આજે શ્રીમતી વીણાબેન ઠાકોરભાઈ પટેલના સ્મરણમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહિલા આર્ટ્સ કોલેજની 850થી વધુ દીકરીઓને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ આપવામાં આવ્યો. અને આની સાથે સાથે જે દીકરી અભ્યાસ કરી લે છે છેલ્લા વર્ષમાં હોય તેના પછી પણ 5 વર્ષ સુધી તે દીકરીનો પ્રીમિયમ ટ્રસ્ટ દ્વારા ભરવામાં આવશે. જે દીકરી એડમિશન લે નવી દીકરી કોલેજમાં અને કોલેજમાં જે દીકરીઓ અભ્યાસ કરી રહી હોય તેમને તો આનો અવિરતપણે લાભ મળતો જ હોય છે. આ ઉપરાંત સુકન્યા સમૃદ્ધિ યોજના તેનો આપણે લાભ હરિભાઈ પ્રાથમિક શાળા અને સરદાર પટેલ હાઈસ્કૂલની જે દીકરીઓ આ યોજના માટે એલિજિબલ હોય તે તમામને આપ્યો છે. અને સાથે સાથે ઉપહાર સ્વરૂપે 100 સ્કૂલ બેગોનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. અમને આનંદ છે કે આવા સત્કાર્યો અમારા થકી કરવાની અમને પ્રેરણા મળે છે અને સાથે સાથે નાણાકીય પીઠબળ પણ પૂરું મળી રહે છે, જેનો અમને ખૂબ જ આનંદ છે. ખૂબ ખૂબ આભાર. અને જયમીનભાઈ મહેતા કહેવાય છે, એમનું મારુતિ ટ્રસ્ટ અને ખાસી બધી સ્કૂલોમાં અમે એમની જોડે ગયા છે, ઘણા બધા એમની જોડે અમે રિવ્યૂઝ લીધા છે. ખરેખર બહુ જોરદાર કામ કરી રહ્યા છે. અને દીકરીઓ માટે જે કહેવાય છે એમના બેંક એકાઉન્ટમાં એમના મિનિમમ બેલેન્સ 500 રૂપિયાથી એમનું ખોલાવે. સુકન્યા સમૃદ્ધિ યોજનાનું બેંક એકાઉન્ટ જે આપણે ઓપન કરીએ છીએ ઓપનિંગ બેલેન્સ સાથે આપીએ છીએ અને તેમાં દર વર્ષે આપણા દ્વારા એક ભેટ પણ અર્પણ કરવામાં આવશે. એકવાર નહીં, 10 વર્ષ સુધી હંમેશા રહેશે. ક્યાં બાત હે. તો મિત્રો 100% આ વિડીયો શેર કરી દેજો અને તમે પણ આવજો સરદાર પટેલ કોમર્સ હાઈસ્કૂલમાં અને મુલાકાત લેજો. જય મહારાજ.